જય માતાજી મહાદેવ હાર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપ સૌ પધારેલ માતાઓ બહેનો મુરબ્બી વડીલોનો આપ સૌને હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના પ્રણામ. મિત્રો, વધુ પડતા ઉદાસ રહેવાની આદત માણસને બીમાર પાડી શકે છે અને વધુ પડતા હસવાની આદત માણસ બીમારીને ભગાડી શકે છે. સાહેબ, ફેસલો જ તમારા હાથમાં છે, કારણ કે જિંદગી તમારી છે. કેમ જીવવું એ મારે તમારે નક્કી કરવાનું છે. સાહેબ, દરેક માણસનો ખૂબસૂરત જો હિસ્સો કોઈ હોય, દરેક માણસનો ખૂબસૂરત હિસ્સો જો કોઈ હોય તો એ દિલ છે સાહેબ. અને એ જો સાફ ન હોય તો સુંદર ચહેરો અને રૂપાળો ચહેરો કોઈ કામનો નથી. દિલ માણાનું સાફ હોવું જોઈએ સાહેબ. હા, બાકી આ તો સંસાર છે સાહેબ. વાસણ ભેળા થાય તો ખખડે, એટલે ભાઈ ખખડે, અને ઘણાને ખખડતા હોય, પણ એટલા બધા ન ખખડવા દેવા કે ગોબા પડી જાય ને પાછા ઉપડે જ નહીં. એવા અમુક નથી, એવા ખેખડ્યા છે ને મારે કોઈ ગોબા પડ્યા તો કોઈ ઉપાડી શકે એમ જ નથી. બોલો. હા, અને એવા તમને કહું ગોબા પાડ્યા છે ને રિહામણે વૈયા ગયા છે, તે એને ગમે એમ કરો તો એ સમાધાન જ નથી થાય એમ. બોલો, ગોબો ઉપડે એમ જ નથી. એવા ગોબા પડ્યા, પણ એવા ગોબા પડવા ન દેવા. સંસાર છે ભાઈ, વાસણ હોય એ તો ખખડે ભાઈ, પણ તરત સમાધાન કરી નાખાય લે ભાઈ, તઈ એમાં જ મજા છે. હા, યજ્ઞો અગાશીમાં હું તો હમણાં તારા ગણતો તો આકાશમાં, તે થાકી ગયો. એટલે ભાઈ એનો બાપ તારા ગણાય કોઈ દી? પછી ભગવાનને કીધું કે હે ભગવાન, આકાશમાં તારા કેટલા છે? ભગવાને કીધું એને કે ઈ બધું પછી, પણ પહેલા તું મને ઈ કે ધરતી ઉપર તારા કેટલા છે? સમજાણું હોય એને મારી 100 સલામ. બાકી આયા તમે જોવો ને તો સમજણ વગેરેના હારે જિંદગી કાઢવી પડે ભાઈ. હા, ફોહલાવીને લે ભાઈ, તઈ ફોહલાવવા પડે. સમજણ કાંઈ ન હોય, પણ આપણે કહેવું પડે તું બહુ સમજુ છો હો ભાઈ, બહુ સમજો. એવી રીતે એની હારે જિંદગી કાઢવી પડે. હા, હમણાં એક નાટકમાં એક બેનને ઝઘડાળું પત્નીનું પાત્ર આપવામાં આવ્યું. પહેલું વહેલું પાત્ર આપ્યું. કેવા જોજો ગોબા પાડે. પહેલું પાત્ર આપ્યું ને તે એને પાત્ર સાહેબ ભજવું, એને આબે હૂબ પાત્ર ભજવું, અને પહેલું પાત્ર અને સફળતાથી પાત્ર ભજવું. એને એટલી બધી સફળતા, ઝઘડાળું પત્નીનું પાત્ર એટલી બધી સફળતાથી પાત્ર ભજવું એને કે લોકો વાહ કરવા માંડ્યા. નીચે ઉતર્યા હતા તો મીડિયાવાળા આવી ગયા, એટલી બધી સેલિબ્રિટી થઈ ગઈ બેનની. પછી બેનને પૂછ્યું બધાએ કે બેન, તમે આની પહેલા ક્યારે આ નાટકમાં ઝઘડાળું પાત્ર ભજવેલું? કે નહીં, કોઈ દી નહીં. મેં નાટક જમાં કોઈ દી ભાગ જ નથી લીધેલો, પણ આ પહેલું વહેલું. અરે બેન, આ પહેલું નાટકમાં તમે ઝઘડાળું પત્નીનું પાત્ર એટલું આબે હોપ ભજવી શક્યા કેવી રીતે? આ સફળતા પાછળનું કારણ શું છે? ત્યારે એ બેણે કીધું ભાઈ એવું કાંઈ છે નહીં, મેં આ પહેલું જ ભજ્યું, પણ સફળતા મળી એનું કારણ એ છે કે મેં એવું નક્કી કરી લીધું કે વાસ્તવમાં હું ઘરે સૌ, સ્ટેજ ભૂલી ગઈ, વાસ્તવમાં હું ઘરે સૌ અને મારા ધણી અને મારી હાહુવારે હું બાંધી રહીશું, એમાં કે સફળતા મળે. કેવા ગોબા ઘરે, કેવા ગોબા પડતી છે. મજા છે સાહેબ. આમ હું કાયમ માટે કહું છું, મને આ એક વાતનું સમજણ નથી પડતી કે લગ્ન પછી દુઃખ છે કે સુખ એ સમજાતું જ નથી. તમે જોજો, કુવારા છે, વાંઢા છે ને, વાંઢા એ એલા ભાઈ જોવડાવવા જાય ને, પીપળે પાણી રેડવા જાય ને, મંગળવાર રે જાત્રાવું કરવા જાય, બાધાવું લે વગર સંપલાની. એલા ભાઈ આ પૈણવા હાટું, અને પૈણી ગયા છે એ છૂટાછેડા હાટું મથે છે, અને છૂટાછેડા થઈ ગયા છે એ પાછું ગોતે. હેલા ભાઈ આમાં સમજણ નથી પડતી કે લગ્ન કર્યા પછી સુખ છે કે દુઃખ એમ. હે, મજા છે સાહેબ. અમારા નાનુભાઈ ભરાડે એમ લખે છે કે મનની મેલીન હાવ ઘેલી વર્તે નિયમની બાર, કરમ ધર્મમાં જાણે નહીં, અને જેના સારા નહીં સંસ્કાર, ભાઈ જેણે મળી નઠારી નાર મળે ને એનું જીવન ઝેર થઈ જાય. એક બેન હમણાં બાપુના પ્રવચનમાં ગયા, પણ જોજો બાપુનું પ્રવચન લાગે પણ સ્વભાવમાં કાંઈ ફેર ન પડે. બેનને કેવું પ્રવચન બાપુનું લાગ્યું એ તમે જોજો.
તે બેન બાપુના પ્રવચનમાં ગયા ને તે બાપુએ કીધું કે મારી વહાલી બહેનો, તમારો પતિ છે એ ખુદ ઈશ્વર છે, એની સાથે દેવી દેવતા જેવું વર્તન કરો. એ તમારો દેવ છે. દેવી દેવતાઓ કેવી રીતે વાતું કરે, જેવી રીતે માન જાળવે, એવી રીતે વાત કરો એની યાર. એને કામ સીંધો તોય દેવી દેવતાઓ વાત કરે એ રીતે સીંધો. એક બેનને આવું મગજમાં ઘડી ગયું. તે સવારમાં ઉઠતા વેત તેના પતિને જગાડ્યો. આમાં બહુ તમારું સ્ટાર્ટર ટાઈટ રાખજો તો જ આ જોક સમજાય. સવારમાં ઉઠાડ્યો, હે આર્યપુત્ર, દિવસનો પ્રારંભ થઈ ગયો છે. સૂર્યનારાયણ ઉપર ને ઉપર આવી રહ્યા છે. સમજણ હોય ને? સૂર્યનારાયણ ઉપર ને ઉપર આવી રહ્યા છે. તો હે રાજન, વહેલાસર ઉઠો. રાત્રિના જે વાસણ મેલા છે તેને ઉજળા કરવા માટે આપ જલ્દી ઉઠી જાઓ, જેથી કરીને આપણે વસ્ત્ર શુદ્ધ કરવાનું પણ વહેલાસર તમે કરી શકો. વાસણ ધોવડાવવાનું, લુગડા ધોવડાવવાનું, ઉઠાડ્યો આ રીતે. હા, મને એક વાક્ય બહુ ગમે છે. હું આશા રાખું છું તમને પણ ગમશે. ગમે તો તાલીથી વધાવજો કે જો તમને બધુંય ચાલે તો તમે બધે ચાલો. વાહ, તાલી પાડી સમજ્યા ખરા બધા. આપણે ત્યાં એક કહેવત છે ભાઈ કે લગ્ન એ બંને હાથમાં લાડવા જેવું છે. ખાઈ, આ બહુ જૂની કહેવત છે અને બધાને ખબર હોય કે લગ્ન છે એ બંને હાથમાં લાડવા જેવું છે. ખાય એ પસ્તાય ને નો ખાય એ પસ્તાય. એલા ભાઈ એવું છે. હા, પણ હું અહીંથી કહું ને કે ભાઈ વધારે પડતા તો એ પસ્તાય છે કે પછી લગ્ન પછી ઓલું લાડવાનું ધ્યાન રાખવાને બદલે જેનું ધ્યાન કાજુ કતરી માથે વધારે હોય ને એ મારા દીકરા બહુ પસ્તાય. પછી લાડવો એક બાજુ રહે છે ને કાજુ કતરીમાં જ પડ્યા હોય. અમુક બહેનો તમે જોવો ને તો ટીવી ને સિરિયલું જોઈને ધણી માથે એટલી શંકા કરે. એક બેન તો એટલી બધી શંકા કરે ટીવીમાં સિરિયલોમાં આવે ને, એટલે એમાં જોઈ અને ધણી માથે એટલી શંકા કરે. મેં એક દી કીધું, મેં કીધું બેન, તમે આની માથે એટલી બધી શંકા કરોમાં આ 35 વર્ષે મેં કીધું ખોટું બોલીને તમારી હારે માંડ ગોઠવાનું છે. આનું ક્યાં સેટિંગ હાલતું કીધું તમારી હારે માંડ ગોઠવાનું. હા, મજા છે સાહેબ. લગ્ન જીવન છે ને એ પ્રેમ અને લાગણી વાળું હોવું જોઈએ તો જ લાંબુ ટકે. અત્યારે લગ્ન જીવન તમને કહું હાવ પ્રેમ ને લાગણી વિનાનું થઈ ગયું. એલા ભાઈ, લગ્ન જીવન છે એ અત્યારે કેવા છે, 12 માસીના ફૂલ જેવું. 12 માસીનું ફૂલ 12 મહિના ખીલે પણ સુવાસ નહીં. એમ લગ્ન જીવનમાં એવું છે અટાણે કે 12 માસ મારા દીકરા ભેગા રે પણ સુવાસ જરાય નહીં. ધડબડાટી બોલે પાછા ભેગા રે. હા, કઠણાઈ તો આપણી એ છે કે પતિ પત્ની ભેગા પોહાતા નથી અને નોખું રહેવું નથી. એવી કઠણાઈ આપણે. હા, ઘણાને એવો વ્યાયામ હોય કે અમારે 2 જણાને પ્રેમ બહુ, અમારે બેયને પ્રેમ બહુ. હું કહું તમારી જવાબદારીથી તમારે પ્રેમ છે કે નહીં એ જાણવું હોય તો તમારી જવાબદારી લાગે ભાગે લોહી નિધાર. ભાઈ, ઠંડુ પાણી પતિદેવોએ ઠંડુ પાણી ફ્રીજમાંથી લઈ 1 બોટલ અને પત્ની બરોબર તૈયાર થઈ હોય, લાલી લિપસ્ટિક પાવડર લગાડીને કમ્પ્લીટ થઈ ગઈ હોય, બ્યુટી પાર્લર થઈ ગયેલું હોય, અને એ સમયે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી અને તમારી પત્ની ઉપર આખી રેડી દો. તમારી જવાબદારી હો. પછી છૂટાછેડા સાહેબ એમ ન કહેતા પ્રફુલ્લ જોશી કીધું એ આખી બોટલ ટાઢી તમે રેડી દો અને જો કાંઈ ન બોલે અને ખાલી તમને સ્મિત આપે તો સમજવું કે તમારે પ્રેમ છે, બાકી મોટો વ્યાયામ છે. આ કરી જોજો. આ ઓળખતા હોય તો કરતા જ નહીં. વળી છૂટાછેડા થાય કાલે હવે મને ફોન આવશે. હા, તમે કીધું તું એમ કર્યું. અને આમ તમે જોવો ને તો સાહેબ વિદ્યાર્થીની પરીક્ષા અને લગ્ન 2 સરખું છે. આ જાણવા જેવું. 2 સરખું. એક ભાઈ મને કે એ કેવી રીતે? મેં કીધું હા ભાઈ,
વિદ્યાર્થીને જ્યારે પરીક્ષા આવે, 12મા ધોરણમાં હોય કે કોલેજમાં હોય કે સ્ટાર્ટ ટેટની પરીક્ષા હોય, વિદ્યાર્થીને પરીક્ષા આવે ને જ્યારે પેપર આપ્યા પહેલાં એ તૈયારી કરતો હોય, એમ અહીંયા કન્યા અને કુમાર લગ્ન માટે તૈયારી કરતા હોય, પછી લગ્ન માટે તૈયારી કરતા હોય, પેપર હાથમાં આવે, અડધો જોક્સ હું કહે, અડધો તમે સમજ્યો. પેપર હાથમાં આવે ત્યારે વિદ્યાર્થી એવું વિચારે કે આવું તો આપણે ધાર્યું નહોતું. લગ્નમાં એવું એલા ભાઈ, એકાબીજા હસ્તમેળાપ થાય ને ઘેરે આવે ને લઈ તઈ એકાબીજાને એવું થાય કે આવું તો કે આપણે ધાર્યું નહોતું. હા, લગ્ન પછી એકબીજા નજીક આવે તઈ ખબર પડે. પછી પરીક્ષામાં પેપર હાથમાં આવે પછી આજુબાજુમાં જોવાની મનાઈ હોય. લગ્નમાં એવું એલા, લગ્નમાં એવું હાથમાં આવી ગયા પછી આજુબાજુમાં જોવાની નહીં. પરીક્ષામાં એવું કે જો ચિઠ્ઠી પકડાય તો કેસ કબાડા થાય. લગ્નમાં એવું એલા, એમાં કઈ ચીઠી વીઠિયું પકડાય તો એમાં કેસ કબાડા થાય ને છૂટા થોડા છેડા હોતે ને થાય. હા, પેપરમાં ચીઠી પકડાય તો એવું થાય ને આમાં ચીઠી પકડાય તો એવું થાય. પછી લગ્ન પછી નાપાસ થાય તોય મારા દીકરા ત્રણ ટ્રાયું આપે. લગ્નમાં એવું એલા છૂટા છેડા થાય તો હજી ત્રણ ચાર ટ્રાયું આપે. લગ્નમાં એવું એટલે લગ્ન ને પેપર બે હરખા. હા, તમે જુઓ નટણા આમ ખોટાની તો મોટી લાઈન હાલે. તમે જુઓ, હા, એક જ્યોતિષ બાબા બેઠા હતા ને, તે એક જણો ત્યાં આવ્યો. તેણે કીધું બાબા મારે જોવડાવવું છે. બાબા કે તારે શું જોવડાવવું છે? પેલા એ કે 500 રૂપિયા લાય. કે બાબા હાલ્યો આ 500 રૂપિયા મને જોઈ ગયો. બાબાએ આમ જોઈને કીધું, હથેળીમાં જોઈને, બાબા હથેળીમાં જોઈને કે તારા લગ્ન કોઈ કરોડપતિ બાપની દીકરી આરે થવાના છે. તે ઓઈલો પછી હાવ ઢીલા ભાવે કે બાબા 500 નહીં, આલ્યો 1000 રૂપિયા, પણ મારે 2 છોકરાને એક ઘરવાળી, એનું શું કરવું એ બતાવો. બાબાનો મગજ ગયો. એ કે તારે પહેલા કહેવાય ને લગ્ન થઈ ગયા છે, પણ ઓલો કે તમે આટલું બધું જોવો છો, તારે જોઈ લેવાય ને કે આ પરણેલો છે. તને અગાઉની હું મને મળશે એ ખબર છે, મારે હું મળ્યું છે એ તને નથી ખબર. અઘરા અઘરા અઘરા. હા, હમણાં ઈ ગયો ને તો બીજો આવ્યો. એલા બાબાને કે બાબા મારે જોવડાવવું છે. એ કે તારે શું જોવડાવવું છે? એ કે મારા લગ્ન ક્યારે થાય? તો બાબાએ આમ જોયું હથેળીમાં, વાહ, તારા લગ્ન એ કે 6 મહિનાની અંદર ગર્લફ્રેન્ડ આરે થાય. ઓઈલો આમ હાથ જોટી લીધો, હું વાત કરો છો? મારે એ કે ગર્લફ્રેન્ડ જ નથી, લાવો મારા 500 પાસા. એ કે શું 500 પાસા? મેં ક્યાં કીધું તારી ગર્લફ્રેન્ડ આરે. જેની આરે થાય એ કોકની ગર્લફ્રેન્ડ જ હશે. બાબાએ વાળી લીધી વાતની. બોલ, હા, અઘરા અઘરા માણસો આવે. એક મારો મિત્ર છે, મને કે પ્રફુલભાઈ તમે જોશી એટલે મને કે જોવાનું કરો. એટલે હું કરતો નથી, પણ કાલે સવારે પાછા કોઈ વળી પાછા જોવાના ફોન ન કરે. મારું જોઈ ગયો એટલે મને એમ હતું કે મારા મિત્રને હું જોવડાવવું છે એમ. એટલે મને કે જોવાનું કામ કરો. મેં કીધું હા, તાર શું જોવડાવવું છે? તો મને રોતા રોતા મને કીધું, મને કે પ્રફુલભાઈ 35 વર્ષ થયા, એમાં છેલ્લા 5 વર્ષથી મને કાયમ સપનું આવે. મેં કીધું શેનું સપનું આવે? છેલ્લા 5 વર્ષથી મને સપનામાં એ કે મારા લગ્ન થાય છે અને સવારે એ કે હું ઉઠું ને તો જોઉં તો ક્યાંય ઘરવાળી મળતી નથી, ક્યાં મને કે જાતી છે. એલા કીધું શાંતિ રાખ. મને કે એમ નહીં પ્રફુલભાઈ, કાલ તો એ કે સપનામાં એ કે લગ્ન થઈ ગયા અને 3-4 છોકરા હોતે થઈ ગયા. મને ચિંતા એ છે, એ વહી ગઈ એનો વાંધો નહીં, મને કે આ છોકરાનું શું થાય? એલા કીધું પાછો મૂળથી બેડ મારી ગઈ, હું વાંધો ને મજા છે સાહેબ, સમજીને જીવાઈ જાય એની મજા છે. હા, મારો એક મિત્ર છે, બિચારાને એક્સિડન્ટ થયેલું, તો હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો. તે હોસ્પિટલમાં ગયો ને તો ત્યાં બાજુમાં એક ખાટલે એક જણો હૂતેલો, પગમાં પાટા બાંધેલા, હરિયા નાખેલા, આમ પગ અધર ટાંગેલા, આમ ને આમ હાથ રાખેલા ને ઓહો ઓહો કરે. એટલે મેં એની પાસે ગયો, મેં કીધું એલા એક્સિડન્ટ થયું? મને કે ના ભાઈ. તો મેં કીધું આમ પડ્યો ઉપરથી? મને કે ના ભાઈ. તો મેં કીધું થયું હું આટલા બધા પાટા કેમ આવ્યા? પગ મેં કીધું આમ લાંબા, આમાં હરિયા નાખેલા, અધર ટીંગાડેલા. મેં કે ભાઈ એમાં એવું છે,
માણસો એ કે સમજાય વગરના ઢીબી નાખે. મેં કીધું કેમ? મને કે એક જગ્યાએ ફંક્શન હતું, લગ્ન, મને આવી કંકોત્રી. તમે તો મને કે ન્યા હું ગયો તો. મેં કીધું લગ્નમાં ગયા એમાં થોડા કોઈ મારે? મને કે એમ નથી, સાંભળો તો ખરા. એમાં કંકોત્રી આવી, એમાં લખ્યું હતું કે લાલ ટાઈ બાંધીને આવું. તો મેં કીધું લાલ ટાઈ બાંધીને ગયો હોય એમાં તને માર્યો? મને કે ના ના, એમ નહીં, સાંભળો પેલા. ઢીબી નાખ્યો. મને કે જેના હાથમાં જે આવ્યું એ માર્યું. કોઈના હાથમાં ઓલા કંદોઈના તાવીથા આવ્યા, શમશાન, ઢીબી નાખ્યો. આવા હાડકા ભાંગી નાખ્યા. મેં માર્યો શું લેવા? ઈ તો કે મને કે એમાં કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું કે ટાઈ પહેરીને આવું. હું એ કે ટાઈ પહેરીને ગયો લાલ કલરની. તો ન્યા જઈને કે મેં જોયું ને તો બધાએ પેન્ટ શર્ટે પહેર્યા હતા. આ નો સમજાય એને નો ભેગો. એનો એક દી મને પાછો 6 મહિના પછી પાછો મળ્યો. વળી આમ ઘોડીએ આયલો આવે, લંગડો. તે મેં કીધું એલા હજી હાજો નથી થયો? મને કે ઈ તો ભાઈ કેદુનું રેડી થઈ ગયું તું. તમે તા પાછો કોણે માર્યો? મને કે તમને કોણે કીધું મને માર્યો એમ? મેં કીધું આ તો તું તારી બુદ્ધિ જેવી છે. મેં કીધું આમાં માર્યો જ હોય તને. મને કે મેં કીધું આ પાછો, મેં કીધું કેવી રીતે માર્યો? મને કે ભાઈ પ્રફુલભાઈ એમાં એવું છે, એક બેનનો એ કે મારા મોબાઈલમાં સ્ટેટસમાં બેણે મૂક્યું. મેં સ્ટેટસ જોયું, બેણે એટલું બધું સરસ લખ્યું હતું, તો મને એમ થયું આ બેનને હું સાબિતી આપું કે હું તમારા કેટલા વખાણ કરું છું. તે મેં એના વખાણ કરવા હાટું એ કે પ્રફુલભાઈ મને એક તો ઇંગ્લિશ ફાવે નહીં, અને હું દોઢો થયો ઇંગ્લિશમાં. એમાં લખવાનું હતું કે વેરી નાઇસ, અને પ્રફુલભાઈ પેલી ખોટો લખાઈ ગયું મેરી વાઈફ. એમાં માર્યો. બોલો, મજા છે સાહેબ. મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય, કદાચ 1 લાખનો, 2 લાખનો, 5 લાખનો મોબાઈલ હોય, પણ ચાર્જર વિના નકામો છે. 100 રૂપિયાનું ચાર્જર જોઈ. બહુ સમજવાની કોશિશ કરજો સાહેબ. મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય પણ ચાર્જર વિના નકામો. એમ સાહેબ કુટુંબ ગમે તેવડું હોય પણ વડીલ વિના નકામું સાહેબ. કુટુંબમાં એક વડીલ હોવો જોઈએ, હાસી સલાહ આપે એવો કોક હોવો જોઈએ. હા, મેં કીધું ને એમ કે ખોટા માણસોની બહુ મોટી લાઈન આવેલી છે. સમજીને જીવવા જેવું ખરું. આજની આ દીકરીઓ જેટલી બેઠી છે, આજના હાસ્યના માધ્યમથી મારે એટલું કહેવું છે કે દીકરીઓ એવું કોઈ કામ ન કરતી કે બજારમાં તમારા માને ને બાપને વડીલોને નીચું જોઈને હાલવું પડે. કારણ કે આજ ખોટિયું વાતું કરીને ભરમાવાવાળા બહુ ઝાઝા વધી ગયા છે. અમુક તમે જોવો ને, નાકે બેઠેલી માખી ઉડાડતા નથી, અને પાછા વાતું તો એવી કરતા હોય કે એક દી વિમાન ઉડાડવું છે. બાપુજીને પૈસા સિવાય કાંઈ ઉડાડતો ન હોય. માખી નથી ઉડાડતો, નાખે એ તે વિમાન હું ઉડાડે. હા, અમુક તમે જોવો ને, બીડી હળગાવવામાં અડધું બાકસ બગાડી નાખે, અને એ પાછા વાતું કરતા હોય તેરે લીએ મેં દુનિયા જલા દૂંગા. હવે દુનિયા નથી જલાવી, બીડી હળગાય એક દિવાળીમાં. અડધું બાકસ બગાડી નાખે તો બીડી નો હળગતી હોય. હા, પણ આવા હાવ અમુક તમે જોવો ને, તો બીજા માળે જવાનું હોય ફ્લેટમાં, તો 15 મિનિટથી લિફ્ટની રાહ જોઈને ઊભો હોય. એ પાસે એની ગર્લફ્રેન્ડ ને પ્રેમિકાને શું કહેતો હોય ખબર? તેરે લીએ એ કે મેં સૂલીએ સડ જાઉંગા. હવે સૂલીએ નથી સડવું, 2 માળની સીડી. 2 માળની સીડી ન સડતો હોય, પણ એની યારે એવી વાતો કરતો હોય. એટલે આવા ખોટાથી બહુ સાવધાન રહેવું. હા, એક જણો મને મળ્યો, આ ગાલ હોજી ગયેલા ભાઈ આવા. મેં કીધું લા ગાલ પસોળા થયા. ગાલ પસોળા એક રોગ છે, આમાં કોઈ ન ખબર હોય તો કહી દઉં. ગાલ પસોળા થાય ને એટલે ધોરાજીનો ઓલો લેપ સોપડતા, અમારા વખતમાં ગાલ પસોળા થતા, એટલે ગાલ આવા ફૂલી જાય. આવ એટલે મેં કીધું ગાલ પસોળા થયા, શું થયું તને આ ગાલ બાલ હોજી ગયા? તો મને કે ભાઈ ગાલ પસોળા કાંઈ નથી થયા. મેં કીધું છું હું? મને કે આમાં એવું થયું, ફોન મને કે રેઢો મુકાઈ ગયો. તો મેં રેઢો મુકાઈ ગયો એટલે શું થયું? મને કે એમાં એવું થયું, રેઢો મુકાઈ ગયો અને ફોન મારી ઘરવાળીના હાથમાં આવી ગયો, અને બાજુવાળી રીતુડીનો એ કે મેસેજ આવ્યો, મેલે બાબુને ખાના ખાયા. પતિ મારી ઘરવાળીએ કીધું કે હવે ખાશે. રિપ્લાય આપ્યો હવે ખાશે. હા, એ છે. એટલે કવિએ લખ્યું છે, ખોટું કરવું ને ખોટું લેવું, જીવન આખું ખોટાડું, અણહમજાના અંધારામાં ક્યાંથી થાય અંજવાળું.
આ અણસમજો હોય ને એને તમે ગમે તેમ સમજાવો તેને કોઈ દી અંજવાળું ન થાય, એને કોઈ દી બોધ લાગે નહીં સાહેબ. હા, તમે જોજો ટ્રેન હોય કે બસ હોય, એમાં કોઈ લેડીઝ એકલી સડે છોકરાને તેડીને, ત્યારે 70% લોકોને એ ભાણિયાને રમાડવાના અરમાન 1000% જાગી જાય. મારું ચકલું મારું ફપુલું ઘેરે છે રમાડની. હા, મામાએ હરક પદુડી ના હોય પાછા. હા સાહેબ, હું કાયમ કહું છું, ગાડી ભલે ઓડી હોય પણ દિલ કોડી હોય ને તો એને શેટેથી સીતારામ કરજો. ગાડી ભલે ઓડી હોય પણ દિલ કોડી હોય તો એને શેટેથી સીતારામ કરજો. ભલે સાહેબ બળદ ગાડું હોય પણ જેનું દિલ દરિયાળો હોય ને એને 100 સલામું કરજો, કારણ કે એ લુગડે મેલો હશે પણ માણા ગેલો હશે. એક જણો મને હમણાં પૂછતો તો, મને કે પ્રફુલભાઈ એ ક્યાં કેટરસ વાળા છે? મેં કીધું હા. મને કે બધા એમ કહે છે કે ભાઈ આ હાથે લેવાનું આવ્યું છે જમવાનું અને ઊભા ઊભા ખાવાનું, એમાં મને કે રસોઈ બહુ બગડે છે. મેં કીધું વાત તારી સાચી છે, રસોઈ બહુ બગડે. મેં કીધું ન ખાવું હોય તોય લે. તો મને કે આપણી પાસે આઈડિયા એક છે, તો કોઈ માને તો. મેં કીધું બોલ. કોઈનું માનત કાંઈ નહીં. મેં કીધું મારા ઘરે પ્રસંગ હશે તો હું તારા આઈડિયા પ્રમાણે કરે. મને કે આ કેટરસવાળા છે ને એ કે ઓલી બ્યુટી પાર્લરવાળી છોકરીઓને પીરહવા ઊભી રાખે, એટલે મને કે રસોઈ બગડે. બાકી તો ડોશીને ઊભી રાખી દે કોઈ રસોઈ બગડે. મને કહેજો કોઈ લેવા જ ઊભું ન થાય. એટલે ભાઈ ન ખાવું હોય તો લેવા આવે. બોલો, ઓલી ઊભી હોય ને કેટરસવાળી એમનેમ આવે. હા, એક જણો તો હમણાં કેટરસવાળી ઊભી હતી ને તે આવ્યો એ કે તે કેરીનો રસ હતો. એટલે આવડવા જઈને કે ઓલી દીકરીએ કીધું, આમ પીરસ દીધી ને એને, એ કે રસ એ કે તારામાં કે વાટકીમાં? માર્યો એટલે ડોયે ડોયે તઈ આવું બોલે મારે જ ને. એ ઘણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ મને કે લેડીઝ વગર મને કે ઘર ન હાલે. એ સત્ય સનાતન છે. મેં કીધું અટાણે આ જમાનામાં લેડીઝ વગર ઘરની વાત કરીમાં, અત્યારે લેડીઝ ન હોય ને તો ફેસબુકે ન હાલે ને ઇન્સ્ટાગ્રામે ન હાલે અને ટ્વિટરે ન હાલે. એની વગર ન હાલે. જો આ લેડીઝ મેં કીધું આ બધું વાપરવાનું બંધ કરી દે ને તો ઘણા ટાઈમે હુઈ જાય એમ છે. 3 વાગ્યા સુધી જાગે એ હટ. હાસ્ય સાહેબ ગમે નથી મળે તમને. હમણાં જો આ ઘઉંની સિઝન આવી, બધા કોઠીઓમાં ઘઉં આખા વરસના ઘઉં ભરે. મારા બાજુમાં એક ભાભી રહે છે, તો મેં એક દી ભાભીને પૂછ્યું, જોજો અમુક તમે જોવો ને આપણી ગુજરાતી ભાષા એવી છે, પૂરા શબ્દોનો ઉપયોગ ન કરો ને તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે તઈ આ ભાભીએ કેવો અનર્થ કર્યો. તે મેં કીધું ભાભી વરહદીના ઘઉં ભરી લીધા? ભાભી મને કે ના ના આજ નમૂનો લાવવાનો છે. બોલે હું તો કે બુદ્ધિ વગેરેની આપણને નમૂના સમજા. હમણાં ઓલું પતંગની સિઝન નથી ને, પતંગની સિઝન ઉત્તરાયણ. તો મેં બાજુવાળા ભાભીને કીધું, મેં કીધું ભાભી ક્યાં ગયા મારા ભાઈ રમણભાઈ? એટલે મારે એને પતંગ સગાવવાની વાત થઈ ગયેલી હારે સમજ્યા. ભાભી મને કે એ તો મને કે ક્યારના ઉપર વી ગયા, તમારે ક્યારે જ આવું છે? કીધું શાંતિ રાખો, મજા છે સાહેબ. હમણાં એક ડોશીમાં મને કહેતા હતા, મને કે ગગા મેં બોલો માં. તું કલાકાર છો ને? મેં કીધું હા. તો તારે ઓલા મોબાઈલમાં કંઈક ઓલા ભાઈબંધુ ને એવું બહુ હશે કા? મેં કીધું હા. મેં કીધું મોબાઈલમાં મેં કીધું મારા 80,000 ભાઈબંધ, વોટ્સઅપમાં ફેસબુકમાં. તો માજી મેં કીધું તમારે કામ શું છે? એ એટલા બધા ભાઈબંધ છે તો મારી ભેંસ વેસાવી દે ની. મારી ભેંસ મારી વેચવી કે આમાં મૂક ભેંસ સડી જાય. મેં કીધું આ માજીની ભેંસ વેસાતી હોય. મેં કીધું હાલો ને મૂકી. તે માજીને મેં કીધું ભેંસ લેતા આવો ફોટો બોટો પાડીને. મેં કીધું આપણે આમાં સડાવી કીધું. તે માજી એના વહુને કે વહુ ભેંસ લેતા આવો ને ફોટો પાડવો છે. ભેંસને લઈને વહુ આવ્યા. તો વહુ આમ પકડીને ઊભા રહ્યા ભેંસને. બાજુમાં વહુ ઊભા અને ભેંસ ઊભેલી. ફોટો પાડીને સડાવ્યો. તે મારા દીકરા અમુક કોમેન્ટો એવી કરી, એમાં પણ નીચે અમે લખેલું કે આ વેચવાની છે.
કેમેટો એવી આવે એ કે આ ભેંસ વેસવાની છે કે બાજુમાં ઊભી ઈ મેં ઉતારી લીધો આખો વિડીયો. મેં કીધું આ નહીં મેળાવે આપણે. સાહેબ, ઘર બનાવવું એ પુરુષના હાથમાં છે, પણ ઘરને મંદિર કેમ બનાવવું એ સ્ત્રીના હાથમાં છે. બાકી નાનુભાઈ ભરાડે લખ્યું છે કે કારણ વગરની કુટુંબ સાથે ખોટો રાખે ખાર, કારણ વગરની કુટુંબ સાથે ખોટો રાખે ખાર. અરે નાનું ભરાડ કે હૈયા હોળી ઉઠતા હાજ હવાર. હા, એક જણીએ તો હમણાં ઓલા મોબાઈલ વાળાને ફોન કર્યો. એ કે 1 કલાકથી આ મારું આ બંધ છે મોબાઈલમાં નેટ, ક્યારે ચાલુ થવાનું છે? ઓલો કે બેન હજી 1 કલાક થાય, ત્યાં સુધી મારે શું કરવું? ઓલા બહુ સરસ જવાબ આપ્યો કે ત્યાં સુધી થોડુંક ઘરનું કામ કરી નાખો, ત્યાં સુધી કે થોડુંક સાસુને આરામ આપો, અને તમારા છોકરો બહાર રખડે છે કાદવમાં, એને સાફસૂફ કરી ખારા કપડાં પહેરાવી પડખે બેહારી સારા સંસ્કાર આપો. આ 1 કલાકમાં એ કરો ને. તે ઓલા બેન કે તને કેમ ખબર મારો છોકરો ત્યાં કાદવમાં રખડે છે? એ કે હું આ ઇન્ટરનેટ બંધ છે, હું થાંભલે ચડ્યો છું, અહીંથી દેખાય બધું. અમુક બહેનો જોવો ને તમે તો મેકઅપ વાળો ફોટો આમ સામે ટીંગાડે. લગ્નનો મેકઅપ વાળો ફોટો હોય ને, હાવ નાની ઉંમર જેવી લાગતી હોય, રૂપાળી લાગતી હોય, એ ફોટો સામે ટીંગાડે. તે સામે ફોટો ટીંગાડ્યો ને એક બેને, તે હા હુંએ કીધું કે હવ આ ફોટો તારો અહીંયા ટાંગ્યો છે, સવારમાં ઉઠીને તારું થોબડું જોવાનું. માતાજીનો ટાંગ, માતાજીનો ભગવાનનો ટાંગ, કંઈક દી સુધરે અમારો. ન્યા હું લેવા ટાંગ્યો? તઈ હોવે કીધું કે બા, મારે જ્યારે તમારી હારે ઝઘડો થાય ત્યારે મારે તમને દેખાડવા થાય કે જવો આ ફોટો તમારા દીકરાએ કેવી મને લાવ્યા હતા ને કેવી કરી નાખી, એ દેખાડવા હાટું ત્યાં રાખ્યો છે. અને અમુક બહેનો તો છોકરાઓને હોતે ને પોતાના છોકરાને લાલે પોતાના, એટલે તઈ પોતાના છોકરાને ફોટો દેખાડીને અમુક બહેનો કહેતી હોય કે આમ જો તાર બાપાએ સમજો કેવી લાવ્યા હતા ને મને કેવી કરી નાખી. ત્યાંના જેટલા છોકરા બેઠા છે એ બધાને મારી એક નમ્ર વિનંતી, હાથ જોડીને આ યુટ્યુબના મારફતથી જે મારો પ્રોગ્રામ સાંભળતા હોય એ બાળકોને મારી વિનંતી, આવું જ્યારે માં કહે ને ત્યારે એને એટલું જ કહેવાનું કે સાચી વાત છે માં, મમ્મી, મોમ, જે કહેતા હોય તે સાચી વાત છે. મારા પપ્પા તને 40 કિલોની લઈ આવ્યા હતા, અત્યારે તને 100 કિલોની કરી દીધી છે. પપ્પા ઇઝ રાઈટ એમ કહેજો, ઝઘડો ધૂંભાઈ જાય, બીજું કાંઈ નથી. મજા છે સાહેબ. પણ છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે દુનિયામાં એક પિતા છે કે જ્યારે તકલીફ પડી હોય ત્યારે પિતાએ કોઈ દી એમ નથી કીધું કે મારી પાસે પૈસા નથી. અને એક દુનિયામાં માં છે, માએ ક્યારેય એવું નથી કીધું કે મારી તબિયત બરાબર નથી. સાહેબ, આ બે જૂઠના કારણે દુનિયા મને તમને સારી લાગે છે. આ બે જૂઠના કારણે મિત્રો નક્કી ન કહેવાય, આ તો માણસ કહેવાય. નક્કી ન કહેવાય, આ તો માણસ કહેવાય. બહારથી પોતાનો અને અંદરથી બીજાનો નીકળે. દેખાતો હોય સજન એ જ શેતાન નીકળે. વહાલો હોય આપણો એ જ વેરી નીકળે. પાળ્યો હોય પોતાનો જાણીને એ જ દગાખોર નીકળે. કવિ કાગબાપુએ આ એક કવિતાનો આખો સાર એક દુહામાં લઈ લીધો છે કે મુખ મીઠા લાવણ રમે, દિલ ભીતર દગા કાગા કરીએ, કેમ જેના પનારાય હાથે પડ્યા. અમુકને તમે ભેળા રાખો તોય નડે, અમુકને નોખા કાઢો તોય નડે. એ ભાઈ એવા માણસો હોય, આ દુનિયા એવા માણસોની હોતે ભરેલી છે સાહેબ. ભેળા રાખો તોય નડે અને નોખા કાઢો તોય નડે. તમે જોજો એક દુહામાં કવિએ કીધું છે કે પૂત કપૂત સઠી આંગળી, પૂત કપૂત સઠી આંગળી, અજા આસળ દોય, રાખાનો મહિમા નહીં, દૂર કરે દુઃખ હોય. અજા આસળ એટલે બકરીના ગળે 2 આસળ લબડતા હોય, એ દૂધ ન આપે પણ નીડા કરે, એને કાઢો દુઃખ થાય. પછી સઠી આંગળી એટલે 5 આંગળી ભગવાને આપી બરોબર છે, પણ પછી એક નોખો અંગૂઠો આમ કાઢ્યો હોય અહીંથી આમ, એ હાવ કામનો કાંઈ નહીં પણ નીડા કરે અને કાઢો દુઃખ થાય. અને પૂત કપૂત, કપાતર છોકરા હોય ને એને તમે કાઢી મૂકો તોય દુઃખ થાય અને ભેળા રાખો તોય દુઃખ થાય. હા,
આ જેને પોતાના જાણીને તમે પાળો એ જ દગાખોર નીકળે. દીકરો હોય કે દીકરી હોય, ઘોડિયામાં હૂતા હોય તો તમને ખબર ન પડે આ વડાપ્રધાન હૂતો છે, આ ધારાસભ્ય હૂતો છે, આ એન્જિનિયર હૂતો છે, આ ડૉક્ટર હૂતો છે, કોણ હૂતું છે ખબર જ ન પડે. બોલો, ખબર પડી જાય તો આપણે ન ઘોડિયામાં DDT પાઈ દઈએ, થાય પૂરું. ખબર ભગવાને પડવા જ નથી દીધી. બોલો. હા, અને આ ફરિયાદ લગભગ તમે જોજો બહેનોમાં વધારે હશે. જેટલા બહેનો હશે એ બધા બહેનોમાં આ ફરિયાદ વધારે. એકા બીજું ભેળિયું થાય ને તે વાતું કરતી હોય, તાર ભાઈ લગન પેલા એવું કોયલ જેવું મીઠું મીઠું બોલતા હતા અને હવે તો બોલાવ્યા નથી થતા, હડકાયા કૂતરાને જેવા. અને વાત એ હાચી છે હો ભાઈ, આ બેનોની વાત કાંઈ ખોટી નથી. પુરુષે એમ તો તમને કહું વિચિત્ર પ્રાણી છે. હા, સગાઈથી લઈ અને લગ્ન સુધીના સમયગાળામાં એટલો બધો પ્રેમ હોય કે એકાબીજા ફોન મૂકવામાં રાતના 3 વાગી જાય તો ફોન મૂકવામાં ન સમજે. વાતું રિપીટ એની ઈ કાંઈ લેવા દેવા. હા, લગ્ન પછી આમ તો ક્યાં લગભગ તો કોઈ ફોન ઉપાડતા જ નથી. હા, લગ્ન પહેલા તો રાતના 3 વાગ્યા સુધી ઓલી ઘૂઘી એમ કે ફોનમાં, હાલો સુઈ જાઓ તમે, હવે થાકી ગયા હશો, સુઈ જાઓ ને થાકી ગયા હશો. ઓલી ઘૂઘ હોય પાછો તો હરક પદુડો હોય, એ શું કે ખબર છે, અરે ગાંડી તું મારા જીવનમાં આવી પછી થાક શું છે એ મને ખબર જ નથી લે. બોલો. હા, તા વળી ઘૂઘી શું કે, આ તો મને તમારી દયા આવે ને એટલે કહું છું, બાકી નીંદર તો મને ક્યાં આવે છે. આમ હુવા જાવ ને ખાટલામાં તો ખાટલામાં તમે દેખાવ, ગોદડામાં તમે દેખાવ, ઓશિકામાં તમે દેખાવ, બધે દેખાવ. તો આપણને એમ થાય કે આ માણસ છે કે માકડ છે, ખાટલામાં મળે દેખાવા. હે, પછી ઓલો ભૂગો એમ કે ગાંડી એક વાત પૂછું, તમારે પૂછી જ નાખવાનું, મને પૂછવું એમ નહીં પૂછવાનું. એટલે કેટલા હરક પદુડા તમે જોવો તો, એક વાત પૂછું તો કે હા પૂછો ને. ક્યારેય પણ એવું નથી બન્યું કે મેં તને ફોન કર્યા હોય ને તું બીજી હો, તારો ફોન ચાલુ હોય તો ઓલી વળી ગોગી હું કે હું બીજાનો ફોન ઉપાડવા મને રસ જ નથી. બોલો, તમારો જ ફોન, તમારો જ ફોન ઉપાડું, બીજાનો મને રસ જ નથી. એ ઓલો એમ કે ભાઈ તને કેમ ખબર પડે કે મારો જ ફોન આવ્યો એમ? રિંગ ન રાખી હોય એવી, તમે પણ હાવ રિંગ રાખી હોય એવી. તો કે કઈ રિંગ રાખી છે? ઓલું પ્રફુલભાઈ જોશીએ નહોતું ગીત ગાયું ડાયરામાં, આલમ અજબ છે આ દુનિયાની, એમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિશાળી થોડા ગાંડાના ક્યાંય ગામ નથી. એટલે આવું તો એને ગીત રાખીએ ને. બોલો. હા, હું તમે કરો મજા છે સાહેબ. પેલા તમે જોવો ને તો પેલા પ્રેમ કહાની અને પછી વેમ કહાની. હા, લગ્ન પછી એટલી નફરત, પત્નીનો ફોન આવે ને આટલું જ બોલે માણા, હા હો ના મુય, વાત જ નહીં એમ. ખીમરાનો એક દુહો છે સાહેબ આના માટે કે સોયના નાકા સોસરવા ગરજે સૌ ઘરે, સવારે જાય સરે પછી ખેમ ન પૂછે ખીમરા. હા, મજા છે સાહેબ. ચાણક્યના શબ્દોમાં કહું ને તો પુરુષ સ્ત્રીની કદર ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી એને પામી ન લે. યાદ રાખજો આ શબ્દો મારા, કે પુરુષ સ્ત્રીની કદર ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી એને પામી ન લે. પામી લીધા પછી એ ભૂલી જાય છે. આ સત્ય સનાતન છે ને કડવું સત્ય છે. હા, વસ્તુની કદર 2 જ વખત કરે છે. માણાનો સ્વભાવમાં વસ્તુની કદર 2 જ વખત કરે, એક પાયમાં પહેલા અને એક ગુમાવ્યા પછી. હા, તમે જોજો આમાં માણસને પાછું એક મને નથી સમજાતું કે પત્નીને પતિ વિના હાલતું નથી અને પતિને પત્ની વિના હાલતું નથી, પાછું ઘરમાં ભળતું નથી. હવે આ કેવું હે એકબીજા વિના હાલતું નથી. બોલો, એક જરાક રોટલી દાજી ગઈ હોય પત્નીથી, કાયમ ગાંઠિયા ખાતા હોય, કાયમ બહારનું સવાણું ખાતા હોય ને એમાં રોટલી આવ્યા હોય, થોડુંક ધ્યાન રખાય, બીજું કઈ છે નહીં આમાં. હા, એકાદી રોટલી દાજી ગઈ હોય તો એમાં રાડ ઉપાડવાની ન હોય. અમુક તો રોટલી એક દાજી ગઈ હોય તેને ઊભા થઈને ફડાકો મારી દે, તારો બાપ દાજી ગઈ લે.
એમાં એક જણા ઊભા થઈને ફડાકો માર્યો, બાઈ વહી ગઈ સુટકેસ ભરી. પછી તમે જોજો જેવી હાલત થાય, પછી એની વિના ગમતુંય નથી પાછું. ઈ જો હે બાંધવું છે ને ગમતુંય નથી. કેવા જીવન. હવે એમાં પછી એક દી મને કે પ્રફુલભાઈ હાલો ને તેડી આવી. મેં કીધું કા? મને કે ઘરમાં આવું દિવાલું તો કડવા થોડે છે. મેં કીધું પણ થયું હું? મને કે વહી ગઈ એક રાત રોટલી દાજી ગઈ મારથી ફડાકો મારતા મરાઈ ગયો. તેડી આવી હાલો. મેં કીધું થાય છે હું? મને કે આમ જો પ્રફુલભાઈ આમ ઘરમાં જાય ને તો બાયું વીણાનું હા ઊઈન લાગે. મેં કીધું તો પહેલાં ધ્યાન રખાય ને. હાલ મેં કીધું તેડી આવી. તેડવા જાય ને પછી તમે જોજો એ રસોડામાં એ બાય રસોઈ કરતી હોય ને આવડો આ રહોડાની બારીએથી આમ કરે છે આમ. ભાઈ કે નથી આવું જાઓ. એક રોટલી નાખી એમાં પણ ફડાકો પાડી દીધો. બીજી હારી કેટલી હતી એક ખાઈ ન લે. આમ તો ગાંડી આમ જો હે ગાંડી હવે એવું કાંઈ હવે એવું અરે ભલે હવે તું તાર બધી રોટલી દાજી જાય ને તો હું ઊભા ગળા ખાઈ જાય. કોણસો હશે તો ખાઈ જાય. હાલતું નથી. હમણાં એક જણાના લગ્ન હતા. લગ્નમાં બરોબર આમ હસ્તો મેળાપ થયો ને એટલે એક છોકરાએ એના કાકાને પૂછ્યું, કાકા શું? આ અંકલ ને આંટી હાથ કેમ મિલાવે છે? એના કાકા અનુભવી હો ભાઈ, લગ્ન થઈ ગયેલા. એને જવાબ દીધો, એ તો સાંભળજો. એ કે પહેલવાન અખાડામાં ઉતરે ને એ પેલા હાથ મિલાવે બેટા. અને પુરુષ છે એ લગ્ન પછી દુઃખી થાય એનું કારણ શું ખબર છે? કારણ કે એના બાપના બાપ આવે ને તોય વચનો પૂરા ન કરી શકે ને એટલા હગાઈ પેલા એને વચન આપ્યા હોય, તું તારા માટે તારા ઉતારી દે ને તારા માટે તો હું આમ સમજો દુનિયા તારા કદમોમાં ઝુકાવી દે ને હા તારી હરેક ઈચ્છા પૂરી કરીને પરણા પછી તને આમ તો મનાલી લઈ જાય. મનાલી લગ્ન પછી નો તારા ઉતરે, નો દુનિયા ઝૂકે, નો મનાલી જવાય. કારણ કે લગ્નના માંડવે હાહુએ પોખો હોય પછી ઉઘરાણી વાળા પોખે આવે ને પછી ઉઘરાણી વાળા પોખે. એમાં તારા ઉતારી દે પછી તો તારા ઉતારી દેવાની વાતો કરવા વાળા પછી લગ્ન પછી ગાંધીએથી તપેલી નથી ઉતારતા. હા સત્ય વાત છે. હા એટલે ધોળે દિવસે પત્ની તારા દેખાડે છે. આપણે કહીએ ને કે લગ્ન પછી ઘરવાળી એવી આવી ધોળે દિવસે તારા દેખાડે. ધોળે દિવસે તારા દેખાડવાનું કારણ એ કે લગ્ન પહેલા કીધું હોય તને તારા ઉતારી દે એટલે આ તારા દેખાડે. હા આમ તો તમે માં જોવો ને, માં આપણને બચપણમાં ચંદ્રના દર્શન કરાવતી, બાપ એક થપ્પડ મારીને બ્રહ્માંડના દર્શન કરાવતી, અને પત્ની તારા દેખાડે એ ધોળા દિવસે. ઘરવાળી એમ કે એ આમ જો તમે લગ્ન પહેલા ફોનમાં કહેતા હતા ને આપણે મનાલી જાહું, પાનોલી નો લઈ ગયા. મનાલીને કહેતા હતા ને ત્યાં ઓલાને ઉઘરાણી વાળાનો ફોન આવે, હલો ક્યાં છો? હા બોલો 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 શેઠ. હું બોલો શેઠ, આ 6 મહિના થઈ ગયા 15 દિન હું કહીને કરિયાણું લઈ ગયા છો. કરિયાણા વાળો શેઠ બોલું છું, પૈસા આપી જાઓ. તા વયસમાં એની ઘરવાળી પૂછે, તમને કહું મનાલી કઈ જાવ? મનાલીની મૂકના નગર નાખી એક ધોલ આગળી. શેઠ કે કોને કયો ધોલ મારો? તમને નથી કેતો, આને કહું છું. શેઠ તમારા પૈસા દૂધે તો પાછી વૈશમાં બોલે પાછી, તમને કહું મનાલી ક્યારે જાઉં? ઉપર જાને નગર મોકલી દે હમણાં. હું ઉપર કોને કહો છો ઉપર મોકલો? તમને શેઠ નથી કેતો, હું આયા ઊંધું ફાટ્યું છે. મનાલીની લાગી છે, તમને કલ્યાણમાં દીકરી લાગી છે. પૂરું નથી થતું. એટલે આવા ખોટા વચન કોઈ દી કોઈને દેવા નહીં. આમ વચન દ્યો પણ સાચા દ્યો. ભીષ્મ પિતા બોલ્યા છે, ભીષ્મ પિતા કે વચન એવા જ આપો કે તમે પૂરા કરી શકો. હા અમુક તો વચન જ એવા આપે એના બાપનો બાપ આવે તો પૂરા ન થાય. હવે એના બાપુ જેના હાથ પેઢીમાં કોઈ આત્માનમાં તારા ઉતાર્યા ઉતારી શકે. અને હવે તો તમે જોવો તો એટલો બધો ફાસ્ટ જમાનો આવી ગયો છે. આધુનિક જમાનો છે, જીવવા જેવો જમાનો છે સાહેબ, પણ ફાસ્ટ એટલો બધો છે કે આમાં ધ્યાન રાખવા તો કંઈ હું થાય કંઈ નક્કી જ નથી. કંઈ હું થઈ જાય એ નક્કી નથી. બોલો મારો એક મિત્ર છે મથુર, એના લગ્ન હતા. મને કે પ્રફુલભાઈ તમારે આ વિડીયો શૂટિંગવાળા બધા તમે પ્રોગ્રામ કરો છો તો શૂટિંગવાળા તમારા જાણીતા હોય
તો મને કહે આપણે લગ્નમાં કેસેટ બનાવવી છે. અરે મેં વળી અમારા પ્રફુલભાઈને ફોન કર્યો, શૂટિંગવાળા. મેં કીધું પ્રફુલભાઈ આ મારો મિત્ર છે અને વ્યાજબી ભાવે મેં કીધું કેસેટ ઉતારી દેજો. તો હું મથુર પાસે લઈ ગયો અમારા પ્રફુલભાઈને. હા, અત્યારે મારું શૂટિંગ ઉતારી રહ્યા છે, એને જ લઈ ગયો તો એને લઈ ગયો. મેં કીધું ભાઈ આ વાતચીત કરી લે જેટલા પૈસા દેવાનો. એટલે મથુરભાઈ કે ભાઈ નાનો માણા હોય તો એ કે કેસેટના હું 8,000 રૂપિયા લઈ લે, બરાબર, ખર્ચા પાણીના, કાંઈ વાંધો નહીં. એ 8,000 રૂપિયામાં કેસેટ ઉતારવાનું નક્કી કર્યું. અને આ પ્રફુલભાઈ અમારે કહેવાય એ કેસેટ ઉતારીને વયા ગયા. 15 દીમાં આપવાની હતી, એને બદલે થોડું કામ વધી ગયું છે એટલે મહિનો થઈ ગયો ભાઈ કેસેટ આપવામાં. 1 મહિને મથુરની ઘરે અમારા પ્રફુલભાઈ કેસેટ લઈને ગયા. મથુર કે કેસેટ નથી જોતી. એટલે કે પણ કેસેટ લગ્નની, તારા લગ્નની, ભલે મારા લગ્નની જોતી જ નથી. પણ એનું કારણ એ તો છૂટું થઈ ગયું ને. હવે બીજી વાર પહેલી વાર 45 વર્ષે માંડ મેળ પડ્યો, હવે બીજી વાર એનો મેળ પડ્યો. હજી અમારા પ્રફુલભાઈ પાસે કેસેટ પડી, કોઈને જોયું હોય જાજુ મથુરની. હા, એટલે હવે અમારા પ્રફુલભાઈ નક્કી કરી લીધું છે કે હવે અગાઉ પૈસા લઈ લેવા. આ કંઈ કોનું છૂટું થઈ જાય ને કેસેટ ન લે ભાઈ. માટે લગ્ન જીવન ટકાવી રાખવું હોય તો 6 નું ધ્યાન રાખો એટલે લગ્ન જીવન ટકે. ક્યાં ક્યાં? સાળો, સાળી, સસરા, સાસુ, સાઢુ અને સાળી. આ સારે 6 નું તમે ધ્યાન રાખો ને, આ 6 નું, એટલે કોઈથી લગ્ન જીવન વાંધો ન આવે. હે, તમે જુઓ, લગ્ન પછી 6 નું ધ્યાન ન રાખે ને એ માણસ દુઃખી બહુ થઈ જાય. હા, ઘરે આવતા મોડું થાય તો જવાબ દેવા પડે. એક જણાને મેં કીધું લગ્ન પછી માણસ દુઃખી થઈ જાય. મને કે માણસ દુઃખી થઈ જાય એનું કારણ શું? મેં કીધું લગ્ન પછી કેટલું ધ્યાન રાખવું પડે. આ 6 નું ધ્યાન રાખવું પડે. ઘરે આવતા મોડું થઈ જાય તો હાસા ખોટા જવાબો ઘડવા પડે. પાર્લરના ખર્ચા પોહાતા ન હોય તોય દેવા પડે. અને બધાને કોહલાવતા જીવન હાંકવું, તો જ તમારું લગ્ન જીવન ટકે. એક જણાને મેં કીધું કલરના પ્રકાર કેટલા? મને કે એક જ કલરના હતેવી. મેં કીધું એક કલરના હતેવી હોય નહીં. મેં કીધું હું એક કલરના હતેવી? કલરના મેં કીધું 7 જ પ્રકાર આવે. લાલ, લીલો, કેસરી, ગુલાબી, આવા મેં કીધું 7 પ્રકાર આવે. એક જ કલરના હતેવી ન હોય. મને કે પ્રફુલભાઈ તમે કોક દીક અનુભવ કરો. મેં હમણાં લગ્ન કર્યા એટલે મને ખબર પડી કલરના પ્રકાર તો 7 જ હોય પણ એક જ કલરના 7 પ્રકાર આવે. મેં કીધું કઈ રીતે? મને કે લગ્ન પછી મને ખબર પડી કે લાલ કલરની 7 પ્રકારની લિસ્ટી આવે છે. લગ્ન પછી ખબર પડી. હા, અને બહુ સાચી વાત છે હો, મજા છે સાહેબ. એક ડોક્ટરના સસરા બીમાર પડ્યા. હે ભાઈ, સસરા, ડોક્ટરના સસરા તે પડે નહીં ભાઈ, ડોક્ટરના સસરા બીમાર પડે. ઓલા બેન કે ઈ બીમાર પડ્યા. મેં પડે, ડોક્ટર હોય, ડોક્ટર ખુદ હોતે ને પડે. આમાં કાંઈ એવું ન હોય. હા, ડોક્ટરના સસરા બીમાર પડ્યા. એને એના જમાઈની હોસ્પિટલમાં એને દાખલ કર્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા ને તે ડોક્ટરને જમાઈને એમ થયું કે આ વખતે કે આ બાપાને ઉકલાવી દેવા, ધામમાં મોકલી દેવા. આ વારા ઘડીએ બીમાર પડે મફત સારવાર મફત કરવી હાવ. એટલે આ વખતે કે આમ ને એવી દવા પાઈ દેવી છે તે સીધા ધામમાં. આવું નક્કી કરીને ચેમ્બરમાંથી ડોક્ટર બારા નીકળ્યા. જમાય સસરાની બાજુમાં આવીને હારું તો લગાડવું પડે ને ભાઈ. સસરાને કે સસરાજી, બાપુજી, પપ્પાજી, મૂંઝાતા નહીં, તમારી એવી દવા હું કરીશ, એવી દવા, તમે ફટાફટ સાજા થઈ જશો. તઈ સસરાએ ડોક્ટરનું બાવડું પકડીને કીધું, જમાય હું હાજો થાવ કે ન થાવ, કદાચ હું ગુજરી જાઉં તો તમારી હાહુ તમારી ઘરે આવશે હો. પછી જમાએ મારી નાખવાનો પ્લાન આખો કેન્સલ કર્યો. કે ઊંટ કાઢતા બિલાડું કરી અમુક 45 વર્ષ વટાવી ગયા હોય ને તોય જ્યોતિષ પાસે જોવડાવા થાય, મારું કેદી થાય, હવે તારું પૂરું થાય.
સમજ્યા? જોવડાવવા જાય. એક જણો જ્યોતિષ પાસે જોવડાવવા ગયો ને, જ્યોતિષે કીધું કે તમારા કિસ્મતમાં 4 સ્ત્રી લખેલી છે, 4. બોલ્યો કે આ 45 વર્ષ થયા હજી એક નથી આવીને 4. આ જ્યોતિષ ખોટું ઈ કે એમ કરીને ઘરે વહી ગયો. 5-6 મહિના થયા ને તો લગ્ન નું થયા, ઘરઘરણું થયું. ભેળી 3 દીકરીઓ આવી, 4 થયું. આને જે મળે જ્યોતિષ હાસુ એક આરે 4, 3 બીજી આવી. વણમાગી મેં સલાહ આપી. મેં એને એક દુહો હા ઊંધો સમજાવ્યો. મેં કીધું સમજી જાય તો કે પાળે નાચે પારેવડા, વનમાં નાચે મોર, પરિણા એટલા પતી ગયા અને વાંઢા કરે મોજ. મન કે પ્રફુલભાઈ એવું નથી, એ તો મને સમજાવવા હાટો આ દુહો ખોટો બોલો છો. એમ નથી. પરિણા એટલા માનવી ને વાંઢા હળાયા ઢોર, એવું છે ભાઈ આમાં. વાતો કરી હસી. અને અમુકનું તો તમને કહું એવડી ઉંમરે ગોઠવાય છે અને પછી એટલી બધી ઉંમર મોટી થઈ જાય કે હામે બાય હાથમાં મહેંદી મૂકે, આવડો માથામાં મૂકે. ને ધોળા થઈ ગયા હોય ત્યારે થઈને કાળું કરવું પડે. ઓલી બાઈ ને હાથમાં મૂકે, અહીંયા ઓલો માથામાં મૂકે. હા, અને હજી તો એવું આવશે ભાઈ, કંકોત્રીમાં લખશે પીઠી સોળવાનું નીકળી જાય, ડાય મારવાનું આવશે. ડાય મારવાનો સમય સાંજના 6 થી 7. ડાય બધી બાયું બધી પીઠી સોળવાની જગ્યાએ ડાયું મારે. હા, એ કાળા કરશે તો મેળ પડશે. હા, અમુક તો એવડી ઉંમરે લગ્ન થાય એના કે બજારે નીકળે તો ભાઈ ને ભાભી ન લાગે, ભાભો ને ભાભી લાગે. ભાભો ને ભાભી નીકળે. આમ તમે જોવો ને તો દીકરો 2 ઠેકાણે મોટો નથી થતો. એક બસમાં જ્યારે કંડક્ટર આવે ત્યારે અને એક દીકરીવાળા જોવા આવે ત્યારે. આપણે પૂછીને કેટલા વર્ષનો, હજી તો ઈ કે 22મું હાલે છે, 27મું હાલતું હોય, વાળ તો કાળા કરીને બેઠો હોય. હા, અને એક કંડક્ટર આવે ત્યારે એક દીકરો મોટો ના થાય છે. કંડક્ટર ટિકિટ માગે ને કે 1.5 ટિકિટ આપો. ડોશીમાં લઈને ગયા હોય ને, 1.5 ટિકિટ આપો, 1.5 ટિકિટ. તો કંડક્ટર કે 1.5 કે નહીં, ભોપલાની. અરે પણ માં આ ભોપલો આ કેવડો મોટો છે. હજી તો ત્રીજું ભણે છે, 5 ને 3 7 વર્ષનો થયો. મૂળ 15 વર્ષનો હોય. એક કંડક્ટર આવે ને છોકરો મોટો ન થાય. હા, બહેનોમાં અમુક ને એવું છે, હા ભવડાઈ ગઈ હોય પણ કોક આવે જોવા તો માધુરી દીક્ષિત થઈને બેઠા હોય. અને ઓલો તો સીધો આવીને જોવે તો સીધો પલ્લી જ જાય. આ પણ ડોલમાં ભરવો પડશે આને, એ તો હાથ પાડે એમ. હા, બ્યુટી પાર્લરના એવા ચમત્કાર છે, તમે જોવો તો ખરા. કેવો ચમત્કાર બ્યુટી પાર્લરનો. 60 વર્ષની ડોશી હોય ને એને 30 વર્ષની કરી દે. હા, કાંઈ જેવો તેવો ચમત્કાર છે. હા, મજા છે સાહેબ. એક માજી બ્યુટી પાર્લરની બાજુમાંથી નીકળ્યા ને તો એની બેનપણી હારે પેલા જે ભેગ્યું બેહચ્યું ને તેદુની નાની એ બ્યુટી પાર્લરમાં નીકળે આમ એપડું ડેટ તૈયાર થઈને, સીધા વાળ ને ભાઈ ટી શર્ટ ને જીન્સનો પેન્ટ ને આમ હિંગડી જેવા, હરણની હિંગડી જેવા નેણ ને આવી નીકળી. તે ડોશીમાં એ કીધું ગામડાના, અરે તું મેથી? કે હા માં હું મેથી. અરે પણ તું તો જુવાન જેવી લાગે છે, હું તો હાવ ગઢી દેખાવ છું. પણ માં એના માટે બ્યુટી પાર્લરમાં જવું પડે. આ તો મારે આવું થાવું છે, મને લઈ જાની. એ બ્યુટી પાર્લરમાં માને લઈ ગયા ને બ્યુટી પાર્લરમાં સીધા વાળ ને નેણ બેણ ને મેકઅપ કર્યું ને બાજુમાંથી જીન્સનું પેન્ટ લઈને ટી શર્ટ લઈને માને પહેરાવ્યું, ગોગલ્સ પહેરાવ્યા ને ઊંચી એડીના સેન્ડલ પહેરાવ્યા ને આ હા. માં ઘરે ગયા, બાબા જોઈ ગયા અને હલવાણા. અરે આ તો વીરજી હતા ને દીકરી કે નહીં? માં કાંઈ બોલ્યા નહીં. બોલે તો પાછો અવાજ થોડો ફરે બ્યુટી પાર્લરમાં, અવાજ ઈ નો ઈ રે. માં કાંઈ બોલ્યા નહીં. આય માં દીકરી આ ખોળામાં બેહાડ્યા. તું નાની હતી ત્યારે મેં તમને રમાડી હતી હો. હા, એમ કરીને માથે હાથ ફેર્યો. ઘડીક હાથ ફેરવવા દીધો પછી માં બોલ્યા, એ હું છે ને તમારી બુદ્ધિ છવ તમારી.
અરે પણ તારી જાતની આવું કને તૈયાર કરી દીધી આ બ્યુટી પાર્લરનો ચમત્કાર 40 વર્ષના હોય ને 20 વર્ષના કરી મજા છે સાહેબ આમ તો सिंगारी भी जवाला से कम नहीं होती सिंगारी भी जवाला से कम नहीं होती सादगी भी सुंदरता से कम नहीं होती ये तो देखने का नजरिया है साहब वरना काम वाली भी कैटरीना से कम नहीं होती લગ્નની માલી પર તમે જોજો મહેમાનના સ્વાગત કરવા માટે ચા પાણી નાસ્તો આપવા વાળી એવી રાખ્યું હોય તમને કહું એવી તૈયાર થઈને આવે ચા પાણી નાસ્તો દેવા વાળી અને હિરોઈનનું ઝાંખી પડે હો સાહેબ હિરોઈનનું ઝાંખી પડે તમે જોજો લગ્નમાં આવી તૈયાર થઈને આવેલી હોય ને એ ચા લઈને ફરતી હોય ડાયાબિટીસ વાળા હાથ કરે ગુજરી જાય ડાયાબિટીસ વાળા ચાર હા છબકાય એ કાંઈ ગમે નથી બોલાવ્યા જ કરે અને એ પોતે તો એટલી મીઠી બોલે એટલી મીઠી હોય કે એનું સાંભળતા જ ઘણાને ડાયાબિટીસ થઈ જાય આવી તો મીઠી હોય લગ્નની મજા છે હા હું તમને કહું લગ્ન ગીત ગાવા વાળ્યું એવી બોલાવ્યું હોય એટલી બધી તૈયાર થઈને બ્યુટી પાર્લર કરીને આવી હોય તો આપણને એમ થાય લગ્ન આના છે ગાવા વાળ્યું ના છે એટલી તૈયાર થઈને આવી હોય એમાં એની એ પછી તૈયાર થઈને આવી હોય 7-8 જણિયું ગાવા વાળ્યું હોય એમાં 3-4 જણિયુંના છૂટાછેડા થઈ ગયા હોય હા ગાવા વાળ્યું 3-4 જણિયુંના છૂટાછેડા થઈ ગયા હોય પાછું ઈ ગીત ગાતી હોય સાસરે જાવ તો બેની ડાયા થઈને રહેજો સસરાને દશરથ માનજો ને સાસુ કૌશલ્યા માત સાસરે જાવ તો બેની ડાયા થઈને રહેજો ઈ અહીંયા બગડા સટી બોલાવીને આવી હોય ઈ ડાયા થઈને રહ્યા હોત તો અહીંયા ન હોય પણ ન રે લગ્ન ગીતે એવા તમે જોજો આપણા તો લગ્ન ગીતે એવા છે કેવા લગ્ન ગીત કે મોર જાજે ઓ ગમણે દેશ મોર જાજે આથમણે દેશ એવા રતા એ જાજ રે વેવાયુને માંડવે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે અથમણે દેશ આમાં તમે નક્કી તો કરો મોરને જવાનું જ ક્યાં આ 45 વર્ષ સુધી મોર તો રખડ્યો હજી એને તમે રખડાવો છો એવા ગીત અને આપણા લોકગીતો એવા તમે જોવો લોકગીતો એવા છે વાકી વળું તો મારી કેડ ઝૂકી જાય નીચી નમું તો મારી કેડ વળી જાય આમાં કાંઈ નવું છે વાંકી વળે કેડ જ નમે એને કાંઈ વાહો ન નમે અને નમે છે એટલે જ સારું છે ને નકર આ નમતું ન હોત તો આ સીધા વાહડા જેવા ક્યાં જાત હે આ બધું વળે છે નમે છે કેળેથી વળાય છે એટલે નકર આ નમતા જ ન હોત તો ઊભા વાહડા જેવા રખડ જ ક્યાં તમે આ દાખલા તરીકે હાથ જ આમ સીધા રહેતા હોય તો પૈસા કેમ ગણો તમે આ સમજવા જેવું છે આમાં આમ કાંઈ ગણાય પૈસાય ન ગણી શકો જમાનો એટલો સાહેબ બદલાઈ ગયો છે કે પહેલાના ગીતમાં પ્રેમ લાંબો હતો જમાનો તમે જુઓ એટલો બધો બદલાય પહેલાના ગીત કેવા હતા કે જન્મ જન્મ કા સાથ હૈ તુમારા હમારા अगर न मिलते इस दुनिया में लेके जन्म दोबारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा એટલો બધો પ્રેમ હતો પહેલા જન્મ જન્મ કા સાથ પછી ટૂંકું થઈ ગયું 100 साल पहले मुझे तुमसे प्यार था તો હવે શું છે 100 સાલે આવી ગયું અને હવે એનાથી ને ટૂંકું થઈ ગયું હાવ કળજું ભવડો મારી ગયો આ એનાથી ને હાવ ટૂંકું ચાહુંગા મેં તુજે સાંજ સવેરે ચાહુંગા મેં તુજે સાંજ સવેરે તો બપોર વસાળે બબીતા ગોતવાની છે અરે સાહેબ તમે દીપ પ્રગટાવો તો પ્રકાશ મળી જાય દીપ પ્રગટાવો તો પ્રકાશ મળી જાય અગરબત્તી પ્રગટાવો તો સુવાસ મળી જાય પાણી મળી જાય તો તરસ છીપી જાય અન્ન મળી જાય તો ભૂખ છીપાઈ જાય પણ મા બાપના આશીર્વાદ તમને મળી જાય ને તો સાહેબ જિંદગીના અધૂરા કામ તમારા પૂરા થઈ જાય માટે બાપથી અને માથી મોટું કોઈ નથી એમને ખુશી રાખો સદા તમે પણ હસતા રહો અને બીજાને પણ હસાવતા રહો એ સાથે મનોજભાઈ ભૂપતાણી આયોજિત આ યુટ્યુબના માધ્યમથી આપ સૌને હસાવવાનો મને
એક મોકો મળ્યો તે બદલ અને આપ સૌ હસવા માટે અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ આભાર. મનોજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. એ સાથે પ્રફુલ્લ જોશીના હરિઓમ તત્સત. જય માતાજી.